હેલો મિત્રો, વિડીયોની શરૂઆતમાં જ એક વાત કહું છું કે તમારું આ વિડીયોમાં ધોરણ 11 ઇંગ્લિશના આપણે કુલ 3 પેપર જોવાના છીએ. એક છે 2022નું, બીજું છે 2023નું અને ત્રીજું છે 2020નું. આ 3 પેપર તમે તૈયાર કરી દો તો 2024ના તમારે ઇંગ્લિશના પેપર માટે કાફી છે. ઘણું બધું આમાંથી રિપીટ થઈ શકે, તમારી પ્રેક્ટિસ થશે, ગ્રામરની પ્રેક્ટિસ થશે, તમામ તમને મટીરિયલ આ વિડીયોમાં મળવાનું છે. તો તમારે આ સંપૂર્ણ વિડીયો જોવાનો છે. જો સંપૂર્ણ વિડીયો જોવો છો તો તમે વધુ માર્ક્સ લાવી શકો છો, કવર કરી શકો છો. જો હજી સુધી કંઈ તૈયાર જ ન કર્યું હોય. અને આની સાથે તમારે આ 3 પેપર તો તૈયાર કરવાના છે, એની સાથે આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો ચેનલ ઉપર છે ઇંગ્લિશ માટે, એ જોવાનું ભૂલતા નહીં. કારણ કે આઈએમપી શોર્ટ નોટ, એસે, ઈમેલ, સ્પીચ તમામ મટીરિયલ એમાં આપી દીધું છે. તો એકવાર જરૂરથી જોઈ લેજો. અને આની સાથે જો તમારે મટીરિયલ ફોટા અથવા પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, એ જોઈન કરી દેજો. અને ત્યાં મને પર્સનલ મેસેજ તમે કરી શકો છો, પર્સનલ આઈડી આપેલી છે, તો ત્યાં તમારે મેસેજ કરવાનો રહેશે. ચાલો આપણે 2022ના પેપરથી શરૂઆત કરીશું, પરંતુ પછી જોઈશું 2023નું અને છેલ્લે 2020નું પેપર જોવાના છીએ. તો સંપૂર્ણ વિડીયો જોજો, બહુ કામનો તમારા માટે છે. ઇંગ્લિશમાં પેપર પ્રેક્ટિસ વડે જ તમે માર્ક્સ વધુ લાવી શકો છો, એ ધ્યાનમાં રાખજો. ચાલો જોઈ લઈએ. એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો. એન્યુઅલ એક્ઝામ 2022ના પેપરથી શરૂઆત કરીશું. 3 પેપર જોઈશું. વિભાગ એ, ખરા ખોટા, ટ્રુ ફોલ્સ. વન ઓફ ધ મોસ્ટ રિમાર્કેબલ ફેક્ટ અબાઉટ વોટર ઇઝ ઇટ્સ પાવર ટુ કેરી શિલ્ડ. તો એ ટ્રુ છે, વાક્ય સાચું છે. એઝ અ પાયનિયર ઓફ વુમેન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા, મેરી ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર મેની અધર્સ. તો એ પણ ટ્રુ છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ ફૂટબોલ પ્લેયર. તો એ ફોલ્સ આવવાનું છે. એની નીચે પછી છે બેરિયર, તો ઓબ્સ્ટકલ આવશે. અને કન્સર્વ તો સેવ આવશે. ટેક ઓફ તો ડિપાર્ટ આવશે. અહીંયા ઉપર તમે ટ્રુ ફોલ્સ જોયું છે ત્રીજા નંબરનું. એમાં તમે કહેશો નેશનલ તો સાચું છે, પરંતુ પાછળ ધ્યાન આપો, ફૂટબોલ અહીંયા કહ્યું છે. ફૂટબોલ ભાઈ નથી, એ વોલીબોલ પ્લેયર હતી. જો વોલીબોલ આપ્યું હોત તો સાચું હોત, પરંતુ ફૂટબોલ છે એટલે ખોટું છે. તો એવી નાની નાની મિસ્ટેકો ન થવી જોઈએ પેપરમાં, ધ્યાન રાખજો. અહીંયા તમે જોઈ શકો છો ફંક્શન છે. પહેલામાં તો તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ટુ વાપર્યું છે, એનો મતલબ એક્સપ્રેસિંગ પર્પઝ આવે, આંખું બંધ કરીને એક્સપ્રેસિંગ પર્પઝ. બીજામાં છે વેન આઈ વોઝ ઇન કોલેજ આઈ યુઝડ ટુ આવી ગયું એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ, કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ યુ હેડ નોટ મેટ વિથ એન એક્સિડન્ટ યુ વુડ હેવ. તો ઇફ અને વુડ હેવ આવી ગયું એટલે આવશે હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે. નીચે ફંક્શનવાળા જે વિકલ્પો છે. પહેલામાં ઓફરિંગ એડવાઇસ છે. વાય કાન્ટ આઈ ડુ કન્વર્ઝેશન ઇન ઇંગ્લિશ? કારણ કે ઇંગ્લિશ નથી આવડતી. તો એડવાઇસ શું આપી શકો તમે? યુ હેડ બેટર અટેન્ડ કન્વર્ઝેશન ક્લાસીસ. તો તારે કન્વર્ઝેશન ક્લાસીસ અટેન્ડ કરવી જોઈએ. ડુ યુ નો યોર સિસ્ટર્સ આઈડેન્ટિટી? ડિસ્ક્રાઇબિંગ પર્સન તો આવશે સી ઇઝ સચ અ ગર્લ ધેટ એવરીબડી ઇન ધ ફેમિલી લાઇક્સ હર. ડી આવશે. વાવ, વોટ અ નાઇસ ડ્રેસ યુ preferred. Talking about thing in relation to team, relation in something. તો એમાં ડી આવશે. ઇટ ઇઝ એઝ ગુડ એઝ માય ફ્રેન્ડ હેઝ. નીચે પછી પ્રશ્નો બનાવવાના છે. સોઇલ ઇરોઝેશન કેન બી ચેકડ યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિવ મેઝર. તો એમાં સી આવશે. હાઉ કેન વી ચેક સોઇલ ઇરોગેશન? ઓકે. ધ ટ્રીઝ વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ગ્રેન્ડફાધર. તો બાય whom, કોના દ્વારા? બાય whom વોઝ ધ ટ્રી પ્લાન્ટેડ? અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. તો એમાં બી આવશે. વોટ ડીડ અરુણિમા ડિસાઇડ? તો કે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા માટે ડિસાઇડ કર્યું હતું. વિભાગ બી, પ્રશ્નોમાંથી જવાબ ફકરામાંથી જવાબ શોધવાના છે. વોટ ઇઝ ઇન્ડિયન એગ્રીકલ્ચર સેન્સિટિવ ટુ? તો આમાં આવશે ઇન્ડિયન એગ્રીકલ્ચર સેન્સિટિવ ટુ એની ફેલિયર ઓર ઇરેગ્યુલેરિટી ઓફ ધ સેમ. હાઉ વુડ ધ એડોપ્શન ઓફ ટેકનિક પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝેશન હેલ્પ? તો અહીંયાથી શરૂ કરી દેવાનું છે. 17મો દેખો, તમે જોઈ શકો છો. ઇટ હેલ્પ ધ એડોપ્શન ઓફ ટેકનિક્સ પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોગેશન વુડ અલ્સો હેલ્પ ટુ. અહીંયાથી સિમ્પલ લખવાની શરૂઆત કરવાનું છે છેલ્લા સુધી. ઓકે. એની નીચે પછી આપેલું છે વોટ વોઝ વેલેન્ટિન? તો વેલેન્ટિન અ ફેમસ પેરિસિન ડિટેક્ટિવ. સાવ સરળ. વોટ મેડ વેલેન્ટિન ફોલો ફ્લેમ્યુઝ ટ્રેઇન અરાઉન્ડ લંડન? તો અહીંયાથી લખવાનું છે. અહીંયાથી લઈ છેલ્લા સુધીનો તમારો જવાબ રહેશે. પ્રશ્નોમાંથી પહેલો બનાવી દેવાનો જવાબ અને પછી જવાબ લખવાનો છે. વેર ડીડ પ્રણવ ગેટ હિઝ બી ડિગ્રી?
વેર ક્યાંથી? તો નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. ઓકે. પછી ફ્રોમ whom did પ્રણવ ગેટ અવોર્ડ? તો પ્રણવ ગેટ અવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. 23મું છે અંડર વોટ circumstance does sense of smell become dull? તો એમાં તમે જોઈ શકો છો 22મું અહીં આપેલું છે circumstance sense become dull with again smoking and drinking alcoholic beverages. પછી 23મું છે what happens when we suffer from common cold? તો અહીંયાથી લખી દેવાનું we have common when we feel common cold. ત્યાંથી શરૂ કરી છેલ્લા સુધી become dead. ઓકે. એની નીચે પછી 24મો પ્રશ્ન હાઉ હેઝ લજા ગોસ્વામી મેડ ધ નેશન પ્રાઉડ? તો લજા ગોસ્વામી હેઝ મેડ ધ નેશન પ્રાઉડ વિથ હર સુપરલેટિવ પરફોર્મન્સ ઇન સેવરલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન્સ. ત્યાં સુધી 25મું છે ઇન વિચ થિંગ્સ વોઝ લજા ગોસ્વામી ઇન્ટરેસ્ટેડ ઇન ફ્રોમ ચાઇલ્ડહુડ? તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ ઇન રેફલ્સ એન્ડ ગન્સ. પછી ખાલી જગ્યા અહીં તમે જોઈ શકો છો આપેલી છે અહીંયા આપેલું છે વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ આવશે. ઓકે. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા એ રીતના આવશે. આ પહેલું આવશે પછી અર્બન છે એ બીજા નંબરનું આવશે. ત્રીજા નંબરમાં પછી આવશે નરિશ ધેર ઇઝ લિટલ નરિશ ટુ ધ સોલ. સેક્શન સી આપેલો છે ફકરામાંથી પ્રશ્નોના જવાબો શોધવાના છે. તમે જોઈ શકો છો 4 માર્ક્સનું છે. એમાં 29મો છે વોટ વોઝ અ ગુડ લક ફોર ધ ફિશરમેન? તો ધ ગુડ લક ફોર ધ ફિશરમેન વોઝ હી કોટ અ લાર્જ રોહુ. વોટ ડીડ ધ ફિશર વુમેન ડુ વિથ ધ લાર્જ રોહુ? તો એમાં 30મું તમે જોઈ શકો છો she immediately placed the fish in basket એની ત્યાં સુધી લઈ અને અહીંયા હાઉસ જે આપેલું છે ત્યાં સુધી એવું લખી દેવાનું. વોટ રિવર્સ ડીડ ધ ફિશર વુમેન ગેટ ફ્રોમ ધ લાર્જ રોહુ? તો એમાં આવશે she rewarded અહીંયાથી શરૂ કરવાનું ધ ફિશર વુમેન ગોટ ધ reward one gold coin આ લખવાનું છે વર્લ્ડ ગોલ્ડ કોઈન બાય ધ લાર્જ રોહુ. ઓકે. એ તેમને મળ્યું હતું ઇનામ તરીકે. વાય વોઝ ધ ફિશર વુમેન ઓવરજોયડ? તો એમ જ અહીંયા લખેલું છે ધ ફિશર વુમેન ઓવરજોયડ because she got 2 coins and that enough to keep herself and her husband in comfort for many a month. તો એ રીતે લખવાનું છે. સિમ્પલ છે વિચારી લખવાનું રહેશે. સમેરી ત્રીજા ભાગમાં અહીંયા જે અંડરલાઇન કરેલી છે એ તમારે લખવાની રહેશે પૂરા ફકરામાંથી. અને છેલ્લે તમે જોઈ શકો છો ટાઇટલ હંગ્રી ઓફ લેન્ડ જમીનનો ભૂખ્યો હંગ્રી ઓફ લેન્ડ એ ટાઇટલ આપેલું છે. પાછો ફકરો આવે છે. પાછા પ્રશ્નોના જવાબ શોધવાના છે. તમે હું બોલીશ નહીં વિડીયો પોઝ કરી જોઈ લો ક્રમ મેં આપેલા છે એ જ છે. આપણે ઝડપથી આગળ જોઈશું ગ્રામર સોલ્યુશન. તો જવાબ ટીક જ કરેલા છે. પછી આવે છે સ્ટાન્જા એ પણ તમે જોઈ શકો છો. આપણે ગ્રામર જોઈ લઈએ. સેક્શન ડી આપેલો છે સ્ટાર્ટ લાઈક ધીસ ધ પ્રિન્સિપલ કોલ્સ. અહીંયા કોલ્ડનું કોલ્સ કર્યું છે એટલે કે વર્તમાનમાં ફેરવવાનું છે. કોલ્સ નીતિન રેનની જગ્યાએ રન્સ આવશે. રન્સ ફાસ્ટ ટુ ગેટ ધ ઓફિસ બટ હી ફેલની જગ્યાએ ફોલ્સ આવશે. FA આવશે. ઓકે. FALLS ફોલ્સ ડાઉન એન્ડ બ્રોકની જગ્યાએ બ્રેક્સ આવશે. અહીંયા લખી દઉં જેથી તમને સારી રીતે દેખાય. બ્રેક્સ આવશે. ઓકે. બ્રેક્સ હિસ લેગ. ધ પિયોન હેલ્પની જગ્યાએ આવશે હેલ્પ્સ હિમ. સિમ્પલ છે. પછી આવેલું છે વી આર ગિવન. તો આમાં સિમ્પલી પેસિવ બનાવવાનું છે. વી આર ગિવન મેની થિંગ્સ બાય ટ્રીઝ. પછી આપેલું છે શેલ્ટર્સ ઇઝ પ્રોવાઇડેડ ટુ બર્ડ્સ બાય ધેમ. પછી એનું એ વાક્ય તમારે આ લખી દેવાનું છે. આગળ આપેલું છે શુડન્ટ વી ગ્રો મોર ટ્રીઝ. તો એમાં તો પહેલું તો જે કરતા કોણ છે
તો મોર ટ્રીઝ, તો મોર ટ્રીઝ માટે પણ સ્ટુડન્ટ જ આવે. શુડન્ટ હેવ મોર ટ્રીઝ ગ્રોવન બાય અસ ને પાછળ પ્રશ્નાર્થ વાક્ય એનું એ આવશે. આગળ પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે ફેરવી દેવાનું છે. નીચે પછી આપેલી છે ફંક્શનવાળા વિકલ્પો. વેરી ફ્યુ પ્લેસીસ કમ્પેરિઝન આવશે, એ આવશે. આર એઝ બ્યુટીફુલ એઝ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્વારા ડાન્સીસ, મેનર ઓફ એક્શન. ઓકે, મેકિંગ સપોઝિશન, તો એઝ ઇફ આવે, આપણને ખબર છે મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફ સી વર માધુરી દીક્ષિત. એઝ ઇફ અને વર આપેલું હોય તો પછી બધું ભૂલી જવાનું. હાઉ એવર પુઅર હી ઇઝ, કોન્ટ્રાસ્ટ, તો હી ઇઝ હેપી. એની નીચે તમે જોઈ શકો છો વાક્ય બનાવવાનું છે મિનિંગફુલ. ધ shepherd could not read and write because he had never been to school. Because he had never been to school and learned to read and write. He had never વાળું પછી લખવાનું ફરીથી નથી, ડાયરેક્ટ લર્ન ટુ રીડ એન્ડ રાઇટ ત્યાંથી શરૂઆત કરવાની. ઇરોડ સુધારવાના છે, એટલે કે લખવાના છે ખાલી જગ્યા. પહેલામાં આવશે લોંગેસ્ટ, બીજામાં આવશે ઓન, અને ત્રીજું જે છે આમાં આવશે પ્રેઝન્ટ. સેક્શનની તો પછી એક જે તમને આ રીતના ટેબલ આપેલો છે એમાંથી ફકરો બનાવવાનો રહેશે. નિબંધ તમે જોઈ શકો છો. યોર ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન, ઇફેક્ટિવ ઇન્ટરવ્યૂ સ્કિલ્સ અને યોગા ગોલ્ડન કી ટુ ગુડ હેલ્થ. તો ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી આપણે આપેલા છે, વિડીયો જોઈ લેજો એકવાર. હવે મિત્રો આપણે 2023નું પેપર જોઈ લઈશું અને એના પછી આપણે 2020નું પેપર જોઈશું. પણ હજુ સુધી જો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો. ત્યાં પણ હું મટીરિયલ મૂકતો રહું છું અને એની સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિભાગ એ આપેલો છે. વેલ્યુઝ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ, તો એ ટ્રુ આવશે. ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી વીક, તો ફોલ્સ આવશે. મેરી ગેવ ક્રેડિટ ટુ હર પેરેન્ટ્સ ફોર ધેટ કમ બેક, તો ફોલ્સ આવશે. પછી ડિમવેટ એટલે સ્ટુપિડ, સ્ટેક એટલે બેટ, અને ફેલનો આમાં એક સાચો આપેલો નથી, પણ ઘણા કટ કહે છે તો તમે લખી શકો છો, બાકી એક સાચો લાગતો નથી. પછી છે યુ વોટ ટુ અવોઇડ ઇટિંગ સ્વીટ્સ, તો વોટ ટુ આપેલું છે એટલે આવશે ગિવિંગ એડવાઇસ. વી યુઝ ટુ આવી ગયું એટલે હેબિચ્યુઅલ પાસ, આંખો બંધ કરીને મૂકી દેવાનું. કેન વી મેડ ધ પ્રિન્સિપલ વિથ અ વ્યૂ ટુ ચેન્જિંગ આવી ગયું એટલે એક્સપ્રેસિંગ પર્પઝ. ફંક્શન વિકલ્પોવાળા આપેલા છે. પહેલાં શોઈંગ કોન્ટ્રાસ્ટ છે. વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ, તો ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ, એ આવશે. ઓકે. ડિયર ધ્રુવી, વાય હેવ યુ કમ લેટ, શોઈંગ રીઝન, તો સિન્સ માય બસ વોઝ લેટ આઈ હેવ બીન લેટ. બસ મોડી પડી એટલે હું મોડી પડી, નહીં તો વહેલી આવત. પછી આપેલું છે 12મું, હાઉ ઇઝ યોર સ્માર્ટફોન, કમ્પેરિંગ કરવાનું છે, તો ઇટ ઇઝ રિયલી સ્લીમ એન્ડ ઇમ્પ્રેસિવ. પહેલું આવત પરંતુ પાછળ બહુવચન કરી દીધું છે, ફોન્સ કરી દીધું છે, એટલે એ ખોટું છે. પછી 13મું છે, વાય ડીડ યુ ગેટ અપ સો લેટ, શોઈંગ રિઝલ્ટ, તો આઈ વોઝ ટુ મચ ટ્રાય ટુ ગેટ અપ અર્લી. એની પછી પ્રશ્ન બનાવવાનો છે. કરવા પ્લે ક્રિકેટ ટેકનિકલી, તો હાઉથી બનશે. હાઉ ડઝ કરવા પ્લે ક્રિકેટ. Niva was plucking for flowers then. So what was Niva doing then? The man was searching for the criminals. The criminals underline છે, તો for whom was the man searching. અને પછી સેક્શન બી આપેલો છે. When does a person require first AID? તો ફર્સ્ટ AID is the immediate medical to help given to an injured person before he or she is taken to the hospital. What should be done before giving first AID? તો તમે અહીંયા પણ જોઈ શકો છો. અહીંયાથી લખી દેવાનું છે. once your hands well with soap and water. This is done to prevent germ from entering the woods. એ રીતે લખવાનું રહેશે. Which materials does the industry use to make product? તો અહીંયાથી લખી દેવાનું છે. This industry use, ત્યાંથી શરૂ કરી, અહીંયાથી શરૂ કરી છે અહીંયા કમ્પ્યુટર સુધી લખવાનું રહેશે. એની પછી છે આગળ આપેલું છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ, તો એ પણ તમે જોઈ શકો છો. ઓટોમેટેડ ફેબ્રિક્યુઅર્સ.
એ આવશે. પછી વોટ ઇઝ કોલ્ડ એમિટર્સ, અહીંયાથી સ્મોલથી શરૂ કરી એમિટર સુધી, અને બીજું જે છે એ અહીંયાથી વિચ ઇન્વોલ્વ્સ વીટિંગ ધ વર્લ્ડ સોઇલ, એ રીતે લખવાનું રહેશે. આગળ આપેલું છે વાય ઇઝ ડેટિંગ ટેકનોલોજી નીડેડ. તો ડેટિંગ ટેકનોલોજી નીડેડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન. બીજું છે વેર ઇઝ ડેટિંગ ટેકનોલોજી યુઝ. ધ ડેટિંગ ટેકનોલોજી યુઝ ટુ અન્ડરસ્ટેન્ડ એટ ધ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ, એ રીતે લખવાનું છે. પછી આપેલી છે શોર્ટ નોટ મેરી અ ગ્રેટ બોક્સ. એના અથવામાં પૂછાયેલું છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. તો એ શોર્ટ નોટ આપેલી છે. એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે. ધ ખાલી જગ્યા ઓફ એનિમલ્સ. તો પહેલામાં આવશે બીટ્સ ઓફ એનિમલ કેન સમટાઇમ્સ બી ડેન્જરસ. ધેર આર મેની કાઇન્ડ ઓફ 27માં આવશે જમ્સ ધેટ લીવ ઇન months of animals like dog and cat. The bits of these animals can lead to the spread of diseases like rabies, એ રીતે લખવાનું છે. સેક્શન સી આપેલો છે whom did મુહાલ નર્સિંગ સી ઇન હોલ અ યંગ સ્ટેબલ ગ્રૂમ. ઓકે, એ રીતે લખવાનું રહેશે. એના પછી વોટ વોઝ મુહાલ નસરુદ્દીન થિંકિંગ. તો હી ગીવ સ્પીચ ઓર નોટ. give the similar word of husband to be. તો ગ્રૂમ આવશે. what was મુહાલ નસરુદ્દીન. તો પિક્ચર આવશે. પિક્ચર લખેલું છે. ઓકે, અહીંયા પછી સમરી લખવાની હોય છે. એક ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ તમારે કરવાનું હોય છે. એક સારું શીર્ષક આપવાનું હોય છે. એની નીચે પછી પાછા તમે જોઈ શકો છો પ્રશ્નો પૂછાય છે. અહીંયા ટીક કરેલા છે, એકવાર જરૂરથી જોઈ લો. આપણે આગળ વધીએ ઝડપથી. એની નીચે એક સ્ટાન્ઝા આવેલી છે, તમે જોઈ શકો છો. તમારી બુકમાં એકવાર જરૂરથી જોઈ લેજો. આપણે સેક્શન ડીનું સોલ્યુશન કરી લઈએ, બહુ જરૂરી છે. ગ્રામર વિભાગ છે. અહીંયા શરૂઆત કરેલી છે સ્ટાર્ટ ધીસ વે. તો ક્વેશ્ચન્સ પેપર્સ વર ગીવન, એટલે કે પેસિવ બનાવવાનું છે, સિમ્પલી પેસિવ બનાવવાનું છે. તો ક્વેશ્ચન પેપર વર ગીવન બાય ધ સુપરવાઇઝર ટુ ધ સ્ટુડન્ટ્સ. પછી આપેલું છે અહીંયા લખેલું છે ધે રીડ ધ ક્વેશ્ચન. તો ધ ક્વેશ્ચન વોઝ રેડ બાય ધેમ, એ રીતે તમારે લખવાનું રહેશે. પછી આગળ આપેલું હતું વન સ્ટુડન્ટ આસ્કડ અ ક્વેશ્ચન ટુ ધ સુપરવાઇઝર. તો વન સ્ટુડન્ટ આસ્કડ અ ક્વેશ્ચન એ કર્મ છે. તો અ ક્વેશ્ચન વોઝ આસ્કડ ટુ ધ સુપરવાઇઝર બાય વન સ્ટુડન્ટ, એ રીતે લખવાનું રહેશે. પછી છે વેર ડીડ હર. સિમ્પલી અહીંયા ડઝનું ડીડ કર્યું છે, એટલે કે ભૂતકાળમાં તમારે ફેરવવાનું રહેશે. તો ડઝનું ડીડ થઈ જશે, બાકી એમનું એમ રહેશે. આઈ ડોન્ટની જગ્યાએ ડીડન્ટ થઈ જશે. ડીડન્ટ થિંક હી ઇઝ વર્કિંગ ઇન હોસ્પિટલ. સી ઇઝની જગ્યાએ વોઝ આવી જશે. ઓકે, ઇઝની જગ્યાએ શું આવી જશે? વોઝ. શી વોઝ ટેલિંગ અઝ લાઈઝ. વિલની જગ્યાએ આવી જશે વુડ આવશે. ઓકે, બાકી પાછળનું એનું એ રહેશે વુડ હેવ ટુ આસ્ક હર પર્સનલી, એ રીતે આવશે. આની નીચે પછી ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટમાં ફેરવવાનું છે. એકવાર જરૂરથી ચેકઆઉટ કરી લેજો. આપણે ઝડપથી જોઈ લઈએ આગળ. પહેલું તો તમે જોઈ શકો છો શોઈંગ મેનર તમારે લખવાનું કહ્યું છે. તો મશીન કેન વર્ક એઝ હ્યુમન, સિમ્પલ છે. પછી બીજામાં શું કરવાનું છે? કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવવાનું છે. તો ઇફ વી હેડ રીચડ ધ સ્ટેશન ઇન ટાઈમ વી માઇટ હેવ કોટ ધ બસ, સિમ્પલ છે. પછી શોઈંગ ટાઈમ એઝ સૂન એઝ ધ મધર લેપર્ડ શો ધ બિયર ફોર અ સેકન્ડ. પછી આગળ આપેલું છે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો અહીંયાથી તમારે શરૂઆત કરવાની છે. ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ અઝ ધેટ, પહેલો શબ્દ મૂકવાનો. પછી ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ અઝ ધેટ ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત એન્ડ, બીજા વાક્યમાં પછી બીજું જોડાશે એન્ડથી, એન્ડ ગોઈંગ ટુ ભોપાલ. ઇટ વોઝ પછી ના લખવાનું. ઓકે, ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત એન્ડ ગોઈંગ ટુ ભોપાલ ધેટ, પછી ધેટ વોઝ રનિંગ લેટ. અથવા ડાયરેક્ટ તમે આમ અલ્પવિરામ કરી વોઝથી શરૂઆત કરી શકો છો. શબ્દ પણ તમારે અંદર ઉમેરવો હોય તો ધેટ ઉમેરી તમે લખી શકો છો, ધેટ વોઝ રનિંગ લેટ. અથવા તો ડાયરેક્ટ અલ્પવિરામ કરી વોઝ રનિંગ લેટ પણ તમે લખી શકો છો. તો પહેલું ધેટ બનાવવાનું છે. એકવાર પૂરું વાક્ય કહી દઉં. ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ અઝ
ધેટ ધીસ નહીં લખવાનું પછી. ઓકે, અઝ ધેટ ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત એન્ડ ગોઈંગ ટુ ભોપાલ વોઝ રનિંગ લેટ, અથવા શબ્દ ઉમેરવો હોય તો ભોપાલ ધેટ વોઝ રનિંગ લેટ, અથવા તો ડાયરેક્ટ અલ્પવિરામ કરી વોઝ રનિંગ લેટ તમે લખી શકો છો. એ મોસ્ટ પ્રોબેબલ છે, એ રીતે તમે લખી શકો છો. ઈરો સુધારવાના હતા. અહીંયા પેલું છે આઈ હેવ મેની ફ્રેન્ડ બિટવીન ધેમ, તો ફ્રેન્ડ પહેલાં તો પાછળ એસ લગાડવો પડશે, તો ફ્રેન્ડ્સ અને બિટવીનની જગ્યાએ અમોંગ આવશે. ફ્રેન્ડ્સ અમોંગ ધેમ. યશ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. હી ઇઝ વેરી કોઓપરેશનની જગ્યાએ કોઓપરેટિંગ લખવાનું છે. કોઓપરેટિંગ, કો પછી આમ કરી અને ઓપરેટિંગ લખવાનું રહેશે. પછી તો આપેલો છે તમારે સેક્શન સી. તમે જોઈ શકો છો ડાટા ઉપરથી એક લખવાનું છે. આગળ તમે જોઈ શકો છો 50મું આપેલું છે રાઇટ અ પેરેગ્રાફ, એટલે કે નિબંધ હોય છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ ઇન એજ્યુકેશન અને માય એમ ઇન લાઈફ. એની નીચે પછી હોય છે સ્પીચ લખવાની હોય છે, જે તમામ આઈએમપી આપણે આપ્યું છે વિભાગીનું, તમે એકવાર જોઈ લેજો. સ્પીચ ન લખવી હોય તો એના હાથમાં અહીંયા એપ્લિકેશન પણ પૂછાયેલી છે, જે ધોરણ 11માં ભાગ્યે જ આવે છે. બ્લુપ્રિન્ટ બદલાઈ ગઈ છે. ઓકે, એકવાર જરૂરથી તમારી શાળામાં ચોક્કસ નક્કી કરી લેજો. અને એની પછી 52મું આપેલું છે ઈમેલ લખવાનો છે, અને એના હાથમાં ધ બ્લડ ડોનેશન કેમ્પ વિશેનું રિપોર્ટ તૈયાર કરવાનો છે. તો મિત્રો આ તો હતું આપણું 2022નું પેપર. હવે આપણે જોઈ લઈશું 2020નું પેપર. મિત્રો તમે જોઈ શકો છો 2020નું પેપરનું સંપૂર્ણ આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ. તો એકવાર જરૂરથી સંપૂર્ણ વિડીયો જોજો. તમારું ઇંગ્લિશ આમાં પાક્કું થઈ જશે આ 3 પેપરમાં જો સંપૂર્ણ વિડીયો જોવો છો તો. કાપીને જોશો તો એનો કંઈ અર્થ રહેશે નહીં. વિભાગ એ આપેલો છે સેક્શન એ. ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ ધ પ્લાન્ટ મોર ટ્રીઝ ધ ફોલ્સ, બચાવવા માટે થયો હતો, ના કે શરૂઆત કરવા માટે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ ઓલ લાઈફ, તો એ તો ટ્રુ આવશે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ શોર્ટ ડિસ્ટન્સ ઓન ફૂટ, તો એ લોંગ ડિસ્ટન્સ આવશે, એ પણ ખોટું હતું. લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. એના પછી તમે જોઈ શકો છો નિયરેસ્ટ મિનિંગ. રિફ્યુઝલ ટુ ડેની, ચોપ એટલે કટ, અને સેલ્ડમ તો રેરલી આવશે. યુ શુડ સ્પીક ઇન લો વોઇસ, તો એમાં શું આવશે? ઓફરિંગ એડવાઇસ. કવિતા રન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ, તો એમાં આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. અને છેલ્લું છે ઇફ ઇટ રેન્સ શીતલ વિલ નોટ ગો ધ માર્કેટ ઓર શોપિંગ, તો એ તો છે કન્ડિશન દર્શાવી છે. ફંક્શન આપેલા છે. હાઉ ડુ યુ ગો ટુ યોર ઓફિસ, તો અલ્ટરનેટિવ ચોઇસ આવશે આઈ વુડ લાઇક ટુ ગો ઇધર બાય બસ ઓર બાય બાઇક. પછી છે હાઉ ડઝ વિનોબા ભાવે લુક્સ, સપોઝિશન દર્શાવવાનું છે, તો હે લુક્સ એઝ ઇફ હી વર ગાંધીજી. એઝ ઇફ અને વર આવે તો લખી દેવાનું આંખો બંધ કરી. જોશી વિઝિટેડ માય હોમ લાસ્ટ સન્ડે, શોઈંગ પર્પઝ, પર્પઝમાં પહેલું આવશે. સો ધેટ હી કુડ ગિફ્ટ મી હિઝ એન્થોલોજી ઓફ પોએટ્રી. હી ઇઝ પુઅર, શોઈંગ કોન્ટ્રાસ્ટ, થો હી ઇઝ હોનેસ્ટ. એની પછી પ્રશ્ન બનાવવાના છે. શી અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013, તો વેર ડીડ શી અરાઇવ ઓન 11th એપ્રિલ 2013. પ્રણવ હેઝ ઇન્વેન્ટેડ ધ ઇમ્પોસિબલ futuristic watch, તો what was Pranav invested? Indian got freedom in 1947. When did India get freedom? સેક્શન બી આપેલો છે, તમે અહીંયા જોઈ શકો છો. એકવાર વિડીયો પોઝ કરી તમે જોઈ શકો છો. પ્રશ્નો મેં ઉપર લખેલા જ છે કે કયા પ્રશ્નનો કયો જવાબ છે, કારણ કે આપણે ઝડપથી તમારું ગ્રામરનું સોલ્યુશન જોઈ લઈએ એટલે તમારો પણ ટાઈમ વેસ્ટ ન થાય. આ તમે એકવાર વિડીયો પોઝ કરી જશો, અહીંયા પ્રશ્નો પૂરા થઈ જાય છે, તો તમે જોઈ લેશો જવાબ. ટીક કરેલા છે, લખ્યા પણ છે કે કયો જવાબ કયા પ્રશ્ન. અને જોજો જ આમાંથી ગમે તે ફકરો આવે તો તમારે ભૂલ ન પડવી જોઈએ. એની પછી શોર્ટ નોટ. અરુણિમા એક્સેપ્ટેશનલી બ્રેવ અને ડ્રીપ ઇરિગેશન. પછી ખાલી જગ્યાઓ છે. મેની યર્સ અગો આઈ મેટ અ યંગ, પહેલું જે છે આમાં આવશે ફ્રેગિલ ગર્લ ઇન અ પ્રાઇમરી સ્કૂલ. She wanted to become a weightlifter. After some time, I went to see a weightlifting competition where I met a successful female player of weightlifting. I could recognize her because she became a muscular lady then. She had done hard toil to get that body. છેલ્લેથી લઈ છેલ્લું પહેલું આવશે, બીજા નંબરનું બીજું આવશે, ત્રીજા નંબરનું છે જે પહેલા નંબરનું છે ત્રીજામાં આવશે. છેલ્લેથી પહેલા સુધી ક્રમમાં લખી દેવાનું છે. સેક્શન 3 પાછું એક ફકરો આપેલો છે, એના પ્રશ્નો છે. એની નીચે સમરી લખવાની હોય છે તમારે, અને એને શીર્ષક આપવાનું હોય છે. એની નીચે પાછા પ્રશ્નો છે, જે પ્રશ્નો મેં ટીક કર્યા છે
ક્રમ પાછળ લખ્યો છે, જરૂરથી એકવાર જોઈ લેજો. 2 મિનિટ થશે. જો ફકરો આ વખતે પણ આવ્યો તો તમે સારી રીતે લખી શકશો. ઘણી વખત રિપીટ થતા હોય છે એના સ્ટાન્જા પછી આપેલી છે. હવે આપણે જોઈ લઈએ વિભાગ ડીનું સોલ્યુશન. ચેસ વોઝ, તો પેસિવ બનાવવાનું છે અહીંયા. ઓકે, પેસિવ બનાવવાનું છે. તો અ ચેસ અહીંયાથી શરૂઆત કરી છે. અ ચેસ વોઝ played by Mr. White and his son in their living room. આગળનું વાક્ય જોઈ લઈએ. They were expecting a guest. તો કર્મ શું છે આમાં? a guest. ઓકે, a guest was expecting. a guest was expected. ઓકે, expected આવશે, ing નીકળી જશે. a guest was being expected by them. ઓકે, સિમ્પલ છે. when he came, એનું એ જ આવશે. when he came, અલ્પવિરામ કરી દો. તો he was welcomed by Mr. White. he was welcomed by Mr. White. તેનું ધ્યાન મૂકી દો. he was offered a drink by him. he was offered a drink by him. એકવાર ધ્યાનથી સાંભળજો. ન ખબર પડી હોય તો એકવાર વિડીયો થોડો 1 મિનિટ પાછળ કરી જોઈ લેજો. બહુ હેલ્પફુલ થશે. 100% સાચું છે. પછી આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસમાં છે વોટ આર યુ. વોટ આર, ઓકે, વરનું આર કર્યું છે એટલે વર્તમાનમાં ફેરવાનું છે. બાકી અહીંયા સુધી એનું એ આવશે. પછી આવશે વોઝની જગ્યાએ તમારું થઈ જશે પાછું આર. ઓકે, ઇઝ થઈ જશે પાછળ હી આપેલું છે એટલે ઇઝ આવશે. ઓકે, ઇઝ હી નોટ રિપ્લેસિંગ યોર ક્વેશ્ચન્સ. વોટ વોઝની જગ્યાએ પાછું ઇઝ આવશે. વોટ ઇઝ હી આસ્કિંગ યુ. ઇટ સિમિલરની જગ્યાએ આવશે સિમ્સ. ઇટ સિમ્સ ધેટ હી વોઝ, પાછળ એસ ખાલી મૂકવાનો છે. ઓકે, સિમ્સમાં સિમ્સ ધેટ હી વોઝની જગ્યાએ આવશે પાછું ઇઝ આવશે. હી ઇઝ ક્યુઝિંગ ઇમ્બ્રેસમેન્ટ ટુ યુ, ઇઝન્ટ ઇટ. તો એનું એ તમારે રાખવાનું રહેશે. વર્તમાનમાં ફેરવાનું હોય તો એનું એ આવે. પછી આગળ આવેલું છે ઇનડાયરેક્ટનું ડાયરેક્ટ સ્પીચમાં તમારે ફેરવી દેવાનું છે. નીચે ફંક્શન આપેલા છે વેરી ફ્યુ સિટીઝ કમ્પેરિંગ. આર એઝ બિગ એઝ પછી ગમે તે તમે લખી શકો. મુંબઈ, અમદાવાદ, ગમે તે પાછળ સિટીનું નામ લખી દેવાનું. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ઇફ શી હેડ રીચ્ડ ઇન ટાઈમ શી વુડ હેવ કોટ ધ ટ્રેન. પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે. ઇન્સ્પાયર્ડ ઓફ હિઝ સ્માર્ટનેસ હી ફેલ ઇન એક્ઝામ. હોશિયાર હતો પણ પરીક્ષામાં નપાસ થયો. મિનિંગફુલ સેન્ટેન્સ અહીંયા બનાવવાનું છે. ધ હિમાલયા ઇઝ ધ માઉન્ટેન રેન્જ વિચ ઇઝ વેરી વાઇડ ધેટ ઇઝ ઇન નોર્થ ઓફ ઇન્ડિયા. જે ઇન્ડિયામાં આવેલી છે, નોર્થ ઓફ ઇન્ડિયામાં આવેલી છે. કરેક્ટ કરવાના છે ઇરોર. પહેલું જે એન્ડ છે એની જગ્યાએ બટ લખવાનું છે. ઓકે, માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. આઈ રિમેમ્બર એની વનની જગ્યાએ સમવન. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ઇફની જગ્યાએ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. એની નીચે સેક્શન ઈ આપેલો છે. પહેલું તો તમે ડાટા જોઈ શકો છો. એના ઉપર ફકરો લખવાનો છે. નિબંધ આપેલો છે માય ફેવરેટ સ્પોર્ટ પર્સન ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. નીચે પછી આપેલું છે સ્પીચ રાઇટિંગ આપવાની છે. સ્પીચ રાઇટિંગ છે NSS કેમ્પ વિશે તમે જે કર્યો હોય તમારી શાળામાં. એની નીચે પછી આવે છે ઈમેલ લખવાનો છે. ઓકે, કોંગ્રેચ્યુલેટિંગ હિમ અથવા તો હર ઓન સક્સેસ. એના અથવામાં છે રિપોર્ટ ક્લીનલીનેસ ઉપર કેમ્પેન ક્લીનલીનેસ કેમ્પેન ઉપર. તો મિત્રો આ તમારા 3 પેપરના સંપૂર્ણ સોલ્યુશન કર્યા છે. કોઈ પણ પ્રશ્ન, ઘણા પ્રશ્નો આપણે કવર કરી દીધા છે. તમને બહુ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરવાનું ન ભૂલતા. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ જોઈન કરવાનું બિલકુલ ન ભૂલતા. ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી લિંક મેં મૂકી દીધી છે. ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. તમે પણ જોડાઈ જાઓ જલ્દીથી. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આવા જ વિડીયો અને આના IMP જે ઇંગ્લિશના છે ચેનલ ઉપર મળી જશે. એકવાર જરૂરથી જોઈ લેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.